ગુજરાત રાજ્યની અંદર આજે જોવા મળશે મેઘરાજાનું ભારે જોર। સાથે સાથે ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં પણ આજે નાગપંચમીના દિવસે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં નાગરાજા પોતાનું જોર ગુજરાતની અંદર દર્શાવતા જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં નાગરાજા આજે ભારે ફણ ચડાવીને બેઠા હોય તેમ ગુજરાતની અંદર મેઘરાજાનું પણ જોર વધતું જોવા મળી શકે છે। અને નાગપંચમીના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર આપ ફાટવા અંગે પણ આગાહી છે એ કરવામાં આવેલી છે। આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે અને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમો અત્યારે ગુજરાત સાથે અથડાઈને ભારે અસરો દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવા અંગે તીવ્ર યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે। વાદળોના ઝુંડ સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો મજબૂતાઈથી આગળ વધીને ગુજરાત સાથે અથડાતા જોવા મળી શકે છે। સાથે મિત્રો, ગુજરાતના વાતાવરણ ઉપર એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીના વિસ્તારની સાથે ગુજરાતના વિસ્તાર સુધી એક સ્ટફ લાઇન સક્રિય બનેલી જોવા મળે છે અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાના અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક નવું મિની વાવાઝોડું સક્રિય થતું હોય તેવા પણ એધાણ જોવા મળી રહ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલા સાતમ આઠમ પહેલા ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર રડતા હોય તેવા ડેટકાનો અવાજ સાથે ગુજરાતમાં આજે જળબંબાકારથી લઈને અતિભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। ખાસ કરીને મિત્રો, ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદના હવે નવા જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। તેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી 28 તારીખ સુધી અમુક જિલ્લાઓમાં જેમાં વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો કયા જિલ્લાઓ કયા દિવસે અને કેવો વરસાદ જોવા મળશે, કયા કયા વિસ્તારમાં વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે, ગુજરાત ઉપર કયા વિસ્તારની અંદર વીજળીના ચમકારા મજબૂત બનીને ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે અને કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। જે અંગે સંપૂર્ણ મિત્રો માહિતી છે તે જાણીએ તો સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને 26 તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર ફરી એક નહીં બે નહીં બબ્બે ત્રણ સાયક્લોનિક સિસ્ટમ છે એમની અસર જોવા મળી શકે છે। લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થશે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે જાણે કે એક અંધકાર છવાયો હોય તેવું વાતાવરણ જોવા મળી શકે છે। એક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળ્યું છે, તો બીજું લો પ્રેશર અત્યારે ધીમી ગતિએ મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિ કરતું અને ગુજરાત સાથે અથડાવવાની તૈયારી કરતું હોય તેવું બીજું લો પ્રેશર પણ અત્યારે જોવા મળી રહ્યું છે। આમ કયા સિસ્ટમની અસરોને જોતા આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદની સાથે પવનોની તીવ્રતા, તોફાની પવનોની સાથે ગુજરાત ઉપર અત્યારે સારા એવા વરસાદની આગાહી રહેલી છે। આમ રાજ્યના વિવિધ જિલ્લાની અંદર આજે મોટા ફેરફાર ગુજરાતમાં જોવા મળી શકે છે। પવિત્ર શ્રાવણ માસની અંદર પણ ભયંકર વરસાદનું અનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં 9 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને ગુજરાત માટે છે તે આગાહી દર્શાવવામાં આવી છે। જો કે ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્ર હવે ફરી એકવાર સારા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને મઘા નક્ષત્રના મોંઘા પાણી 12 માસ માટે ઉત્તમ ગણવામાં આવે છે। આમ મઘા નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। તો હાલ ખાસ કરીને મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર આજથી લઈને આગામી 28 તારીખ સુધી ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે વિગતવાર માહિતી મેળવીએ તો કયા જિલ્લામાં કેવા વરસાદ જોવા મળી શકે છે, કયા વિસ્તારમાં વીજળીના ચમકારા અને ફરીથી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે, સિસ્ટમની કઈ જગ્યાએ દિશા અત્યારે અપડેટ કરવામાં આવી રહી છે તેમની ઉપર જાણકારી મેળવી તો આજથી લઈને ગુજરાતની અંદર આગામી 7-8 દિવસ સુધી કેવો વરસાદ જોવા મળી શકે છે તેમના વિશે વાત કરીએ। કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ અને
તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી કઈ તારીખ સુધી ગુજરાતની ઉપર વરસાદી સિસ્ટમનું ભારે જોર બનતું જોવા મળી શકે છે, કયા જિલ્લામાં ગાજવીજ સાથે મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી ભારતીય મોસમ વિભાગ દ્વારા છે તે ગુજરાત અપડેટ દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાત ઉપર હાહાકાર મચાવતું હોય તેવું અને આગ ફાટેલું હોય તેવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવાર પહેલાં 7મ 8મ પહેલાં અત્યારે ગુજરાત પર ફરી બારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામ્યો છે. સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો ટકરાવવાની સાથે હલચલ છે તે સક્રિય બની છે. ગુજરાતના દરિયાની અંદર અત્યારે નવી સિસ્ટમો બનતી જોવા મળી છે. સાથે સાથે ગુજરાતની અંદર આજે કેટલાક જિલ્લાઓ છે જેમાં ભારેથી ભારે વરસાદની છે આગાહી રહેલી છે. તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના કયા એવા વિસ્તારો છે જેમાં આજે પવનની ઝડપોની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી રહેલી છે. વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યના ઠેર પંથકોમાં આગ ફાટેલ હોય તેવો માહોલ છવાયો છે. સાથોસાથ મિત્રો જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર કયા જિલ્લામાં જળબંબાકાર વરસાદ નદી નાળા છલકાયેલા જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ માટે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમની જોર વધતી જોવા મળી શકે છે, જેમાં આજે આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે વરસાદ અંગે અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. તેમની ઉપર વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, તાપી, નવસારી, ડાંગર, વલસાડ જિલ્લાની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર ટોટલ આ વખતે ગુજરાતના 3 જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર ભારે વરસાદની છે તે આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર 15 જિલ્લાઓ માટે અતિભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે ભિન્ન જિલ્લાઓ માટે મોટી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત પર ફરી અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આવી રહ્યા છે, જેના કારણે હવે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભયંકર વરસાદ જોવા મળી શકે છે અને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારની અંદર મહાભારત મધ્યપ્રદેશના વિસ્તાર તરફથી રાજસ્થાન તરફના ઉપર અત્યારે ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ફરી અત્યારે ગુજરાતના જે સરહદી વિસ્તાર છે એટલે કહી શકાય કે જે એવું કહેવામાં આવે છે કે રાજસ્થાન સરહદી વિસ્તાર એટલે કે ગુજરાતના જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યાં પણ હવે આગામી થોડા દિવસોમાં ફરી એકવાર સારા એવા વરસાદનું છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો હવે ગુજરાતનું વાતાવરણ જાણે એકદમ સન્નાટા થઈ ગયું હોય તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતનું વાતાવરણમાં જાણે એક અંધકાર છવાયો તેવું વાતાવરણ જોવા મળી શકે છે. અને મિત્રો જો આગાહીમાં વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે એટલે કે મિત્રો કહી શકાય કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, કચ્છના લાગુ વિસ્તાર છે, સાથોસાથ અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ હવે આજથી લઈને ફરી એકવાર દરિયો ગાંડોતુર બનતો જોવા મળી શકે છે. ભારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં હવે અંધકાર છવાય છે અને કલાકોમાં 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડે એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 28 તારીખ સુધી એટલે કે જન્માષ્ટમી બાદ પણ હવે સારા એવા વરસાદની